ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આજે ટોપ સ્ટોક્સ પર ચર્ચા કરીએ એ પહેલાં આરતી અને તૃપ્તિ, આપણે મુંબઈથી અમે ત્રણેય સાથે છીએ, એટલે ખાસ કરીને મોન્સૂન હેડલાઇન્સમાં પણ જણાવ્યું કે જે સમય પહેલાં ચોમાસું હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ છે. ગઈકાલ રાતથી અમે લોકો મુંબઈમાં એક એક્સપિરિયન્સ કરી રહ્યા છે ધોધમાર વરસાદ જે છે. એ છતાં પણ અમારી ટીમ હાજર છે, વહેલી સવારની શિફ્ટમાં અમે લોકો હાજર છીએ. તો આરતી, કેવો એક્સપિરિયન્સ છે રાતથી? કારણ કે અમે લોકો બધા મુંબઈના અલગ અલગ એરિયાથી આવેલા છીએ. એક્સપિરિયન્સ ચાંદની એવો છે કે જો IMD હોય, સ્કાયમેટ હોય, અનુમાન હતું જલ્દી મોન્સૂન થશે, પણ આજે જ આપણે જ્યારે તૃપ્તિ હતા લિફ્ટમાં સાથે ત્યારે કલીગ જે છે તે એમ કહેતા હતા કે યાર મેન્ટલી પ્રિપેર નથી હજી પણ કે આટલું જલ્દી ચોમાસું આવશે. કારણ કે બહુ ઓછા કેસમાં આપણે જોયું છે કે આટલું જલ્દી જે એન્ટ્રી થઈ હોય ચોમાસાની. તો જ્યારે IMD અને સ્કાયમેટનું અનુમાન આવ્યું હતું ત્યારે બધું રેડી તો રાખ્યું હતું. આજે ઉદ્ઘાટન કર્યું છે રેનકોટનું, બેગ કવરનું, બધાનું. સવારે જ્યારે અહીંયા અમારે ત્યાં તો કાંદિવલી સાઈડ હતો નહીં વરસાદ, પણ લોઅર પરેલ જ્યારે ઉતરી ત્યારે આમ થોડું મોઢું પણ બગડાયું કે યાર વરસાદ છે, બધું ચીપચીપ થશે અને રેનકોટ ને બધું પહેરવું પડે. એટલે ગમે વરસાદ પણ શું છે, ઘરે મસ્ત પડ્યા હોય બ્લેન્કેટ ઓઢીને, ચા સાથે ગરમ ભજીયા હોય, એવા એન્વાયરમેન્ટમાં વરસાદ ગમે કે ગમે તેટલો પડે વાંધો નહીં. પણ ઓફિસ આવવાનું હોય ત્યારે સવારમાં પાછું મૂડ બગડે કે યાર બધું ભીનું થશે અને ઓફિસમાં આવીને પછી એ જ મગજમારી. તો એ બધું હતું કે ચાલુ થઈ ગયું છે સાયકલ, હવે 4 મહિના આવું જ રહેવાનું છે. કાંદિવલી સાઈડ એટલું પેલું હતું નહીં, અંધેરીથી તમે એમ કહો છો, પણ તું લાસ્ટ વીક જ જે વરસાદ પડ્યો હતો ત્યારથી જ મેન્ટલી તો પ્રિપેર થઈ જ ગયા હતા કે ભાઈ હવે મોન્સૂન આવી જ ગયો છે ને હવે ધોધમાર પડવાનો. હું જ્યારે સવારે મને કેબથી ફોન આવ્યો કે ભાઈ ગાડી નીચે આવી ગઈ છે ને એક્ઝેક્ટ એ ટાઈમે છે એકદમ જોરદાર વરસાદ પડ્યો. મેં કીધું હવે છત્રી કાઢવી જ પડશે, હવે કોઈ ઓપ્શન નથી. એટલે ઘણીવાર હું અવોઇડ કરું કે ચલો જવા દો, કે કેબ ડાયરેક્ટલી પકડવી છે તો થોડું ઘણું ભીના થવામાં પણ મજા છે. ઓફિસથી નીકળ્યા પછી અગર વરસાદ પડે તો બહુ મજા આવે કે ચલો ભાઈ ભીના થતા જઈશું, થોડું એન્જોય કરશું. પણ ઓફિસ આવતી વખતે વરસાદ પડે ત્યારે થોડુંક મૂડ બગડે કે યાર ન પડવો તો સારું. તમે જે રીતે વાત કરી અંધેરીની, તે સાઈડ ખરેખર અમે લોકો આવતા હતા ત્યારે અંધેરી સાઈડ ખરેખર બહુ વરસાદ હતો, વધારે વરસાદ હતો. કે ઇન ધ સેન્સ એવું હતું કે અમને કંઈ દેખાતું જ નહોતું, આગળ વ્હીકલ્સ નહોતું દેખાડતું, અને અમુક એરિયા એવા હતા કે માણસો સામે આવી રહ્યા છે એ પણ નહોતા દેખાતા. એટલે ઇન ધ સેન્સ કે વરસાદ તો ઘણો ધોધમાર છે, પણ હોપ કે બધા સુરક્ષિત રીતે. આપણા વ્યુઅર્સ માટે વેસ્ટર્ન લાઇનની અપડેટ છે, કાંદિવલી અંધેરીની. નવી મુંબઈની અપડેટ આપું ખારખરનો એક્સપિરિયન્સ છે. ગઈકાલે સાંજથી આમ પણ મુંબઈની કમ્પેરમાં નવી મુંબઈમાં વધારે જે છે વરસાદ હોય છે, અને સખત વરસાદ સાંજથી શરૂ થયો છે. અને આરતીએ જે રીતે જણાવ્યું, અમારું પણ એ જ પ્રોગ્રામ હતો ગુજરાતીનો, તો એ જ હોય કે વરસાદ આવે છે તો એક ભજીયાની નૈતિક ફરજ છે કે આપણી સામે તેલમાં પડીને સામેથી આવે અને સાથે ચા. તો એવો જ કંઈક અમારો એક્સપિરિયન્સ હતો. પણ જે રીતે તૃપ્તિએ પણ જણાવ્યું, બધાને એ જ વ્યુઅર્સ, ગુજરાતમાં પણ હવે મોન્સૂનની શરૂઆત થવાની છે મહારાષ્ટ્ર બાદ, તો બધા એક સેફ, એક સુરક્ષિત કામ તો આપણું જે છે ચાલુ રાખવાનું જ છે. તો એ જ રીતે વરસાદની તો આરતી સારી અપડેટ છે, ઘણી સારી અપડેટ છે, પણ પરિણામના ફ્રન્ટ પર થોડી નેગેટિવ કોઈ અસર જોઈ રહ્યા છે. NTPC ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા અનુમાન હતું એના કરતાં થોડા નબળા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે થોડી ઘણી અસર આપણને સ્ટોક પર સેન્ટિમેન્ટલી જોવા મળી શકે છે. કારણ કે જો ત્રિમાસિકના પરિણામ અનુમાન કરતાં નબળા રહ્યા છે. પ્રોફિટ 22% તેમ છતાં વધ્યો છે અને 5,778 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે આવકની વાત કરી લઈએ, માત્ર 6%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર થોડા ખરાબ નંબર્સ, 6% કંપનીના એબિટા ઘટ્યા છે. QOQ બેઝિસ પર આપણે નંબર જોઈ રહ્યા છે, જ્યારે તો 11,255 કરોડની આસપાસ આ એબિટાના નંબર ઘટીને આવ્યા છે, અને માર્જિન પણ ઘટ્યા છે. 28%ની આસપાસ જે માર્જિન હતા ત્યાં ઘટી અને 25%ની આસપાસ ઓલમોસ્ટ પહોંચતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ આમ કહી શકાય, પણ અનુમાન જે હતું એના કરતાં નબળા નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે NTPC માટે. જેફરીઝનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે નબળા નંબર્સ હોવા છતાં પણ, અને 490 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તેમનું માનવું છે ખાસ કરીને રિન્યુએબલ એનર્જી બિઝનેસ જે છે તેમણે 90% માર્જિન અચીવ કર્યા છે ઓલમોસ્ટ, એને કારણે તેઓ હજી પણ આ પોઝિટિવ બની રહ્યા છે. તો NTPC આજે એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW સ્ટીલનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ કહી શકાય આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે નફો 13.5% વધીને 1,501 કરોડની આસપાસ પહોંચ્યો છે, પણ સામે આવક ઘટી રહી છે. 3%ની આસપાસ ઓલમોસ્ટ આવક ઘટી છે, 44,819 કરોડની આસપાસ પહોંચી છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ અને એબિટાની વાત કરી લઈએ, એબિટા 4.1% વધ્યા છે, માર્જિન પણ સુધર્યા છે. 13.24%ની સામે માર્જિન સુધરી અને ઓલમોસ્ટ 15%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો અહીંયા એક મિશ્ર નંબર્સ છે, માત્ર આવક ઘટી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ જોઈ લઈએ તો મેક્વેરીનો રિપોર્ટ છે, JSW સ્ટીલ માટે આઉટપરફોર્મ કોલ તેઓ આપી રહ્યા છે.
છે 1034 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે મેનેજમેન્ટ જે છે તે ખાસ કરીને ઇનપુટ કોસ્ટ મોડરેટ જોઈ રહ્યા છે કુકિંગ કોલના ભાવના લીધે, અને એબિટા જે છે તે આવતા ક્વાર્ટરમાં એક્સપાન્ડ થતા જોવા મળી શકે છે તેવી અનુમાન છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે 1000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા પણ તેઓ માની રહ્યા છે કે 10% વોલ્યુમ ગ્રોથ જે છે FY26 સુધી આપણને જોવા મળી શકે છે. તો સારા બ્રોકરેજ રિપોર્ટ છે. JSW સ્ટીલનું કાઉન્ટર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ સિમેન્ટ સ્પેસમાંથી જેકે સિમેન્ટનું કાઉન્ટર. સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર આવી રહ્યા છે. નફો 77% વધ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં ઓલમોસ્ટ 14% વધારો જોઈ રહ્યા છે આપણે. બીજી બાજુ એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે, ઘણા સારા નંબર્સ 34% આસપાસ એબિટા વધ્યા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો અહીંયા પણ સુધારો છે. 19% સામે માર્જિન સુધરી અને ઓલમોસ્ટ 23% આસપાસ પહોંચતા દેખાય છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. જેકે સિમેન્ટનું કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝનો રિપોર્ટ છે. જેકે સિમેન્ટ માટે બાયકોલ તેમના તરફથી આવી રહ્યો છે 5520 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે Q4માં એબિટા અનુમાન કરતાં વધારે સારા રહેતા દેખાઈ રહ્યા છે, અને વોલ્યુમ્સ અને રેશનલાઇઝેશન બંને દરેક ફ્રન્ટ પર નંબર્સ જે છે તે સુધરતા દેખાયા છે, ને કારણે તેઓ બાયકોલ આપી રહ્યા છે. તો અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર GNFCનું છે. મિશ્ર નંબર્સ અહીંયા ફરી એકવાર, કારણ કે નફો ઓલમોસ્ટ 66% જેટલો વધ્યો છે, પણ સામે આવકમાં જુઓ 3%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 2055 કરોડની આસપાસ આવક પહોંચી છે. નફાના એબિટાના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો 65.5% કંપનીના એબિટા વધ્યા છે. સારા નંબર્સ છે અહીંયા. અને માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા પણ ઘણા સારા નંબર્સ આવી રહ્યા છે, કારણ કે ઓલમોસ્ટ 7%ની આસપાસના માર્જિન હતા, ત્યાંથી માર્જિન સુધરી અને 11%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક માત્ર આવક ઘટી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. લક્સ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા નફો ઘટ્યો છે. 13.5% નફો ઘટી 48 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં વધારો આપણે જોઈ રહ્યા છે. 15.6% આવક વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે, મામૂલી એવા 2%ની આસપાસનો વધારો આપણે જોઈ રહ્યા છે, પણ માર્જિન ઘટ્યા છે. જે 10.2% પર હતા ત્યાંથી ઘટી અને 8.9% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર પરિણામનું રિએક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર લિન્ડે ઇન્ડિયાનું છે. અહીંયા આપણે વાત કરી લઈએ તો નફો વધ્યો છે. 104 કરોડની સામે નફો વધી 118 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો છે. 592 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 302 કરોડથી એબિટા ઘટી 211 કરોડની આસપાસ પહોંચ્યા છે, અને માર્જિન પણ ઘટ્યા છે. 47%થી ઘટી 35%ની આસપાસ માર્જિન છે. એટલે એક મિશ્ર નંબર્સ છે. માત્ર નફો વધ્યો છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ. અહીંયા એક સ્ટોક થોડું ઘણું દબાણ બતાવી શકે છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા વાત કરી લઈએ તો અહીંયા પણ એક મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે નફો ઘટ્યો છે. જે 480 કરોડની આસપાસ હતો ત્યાંથી ઘટી 360 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે. સામે આવકની વાત કરી લઈએ વધારો છે. આવક વધી 2747 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ 665 કરોડથી ઘટી 602 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે, જ્યારે માર્જિન સુધર્યા છે. જે 24.9% પર હતા ત્યાંથી વધી અને ખાસ કરીને માર્જિનમાં આપણે જોઈ રહ્યા છે કે 21.9% કરોડની આસપાસ જે છે તે ખાસ કરીને આપણને માર્જિન્સ આવતા દેખાય છે, ને ધ્યાન રાખવાનું રહેશે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો 4 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એબિટા ઘટ્યા છે, નફો ઘટ્યો છે, માત્ર આવકના ફ્રન્ટ પર આપણે નંબર સારા જોઈ રહ્યા છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ગ્લેનમાર્ક ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ખોટમાંથી નફામાં કંપની આપણને આવતી દેખાઈ રહી છે, એટલે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. સામે આવક વધી છે. 3265 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ 561 કરોડની આસપાસ એબિટા વધ્યા છે. માર્જિન જે 16.45% પર હતા ત્યાંથી વધી 17%ની આસપાસ, એટલે ઓલમોસ્ટ 18%ની આસપાસ માર્જિન પહોંચ્યા છે. અને કંપની FY25 માટે લગભગ 2 રૂપિયા 5 પૈસા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. તેને કારણે એક પોઝિટિવિટી અહીંયા જોવા મળતી દેખાઈ શકે છે. કંપની ખોટમાંથી નફામાં આવી છે, એને કારણે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ ગ્લેનમાર્ક માટે.
ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે એક 1500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે અશોકા બિલ્ડકોનની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ મિશ્ર છે. 73.2% કંપનીના એબિટા ખાસ કરીને નફો જે છે તે આપણને વધતો દેખાઈ રહ્યો છે, પણ સામે આવક જુઓ 11.7%નો ઘટાડો આપણે ત્યાં જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નંબર સુધર્યા છે, 22 ઓલમોસ્ટ 23%ની આસપાસ એબિટા સુધર્યા છે આવીને. અને માર્જિનની વાત કરી લઈએ તો તે થોડું દબાણ આપણે જોઈ રહ્યા છે. અહીંયા જુઓ જે 28.9%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે, જે ઓલમોસ્ટ 20.8% પર હતા. એટલે અહીંયા એક સુધારો પણ આપણે જોઈ રહ્યા છે, પણ માત્ર આવકના ફ્રન્ટ પર અહીંયા પણ ખરાબ નંબર્સ છે, બાકી દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. અશોકા બિલ્ડકોનનો કાઉન્ટર પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટરો છે, ખાસ કરીને પરિણામનું રિએક્શન જેમાં એનટીપીસી આજે ફોકસમાં રહેતું જોવા મળશે. જેએસડબલ્યુ સ્ટીલ, જેકે સિમેન્ટ જેવા કાઉન્ટર છે જ્યાં એક નજર રાખવાની રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ? આરતી, મારા તરફથી ડેફિનેટલી સમાચાર તરફથી જ ન્યૂઝ આવી રહ્યા છે, પરંતુ નેગેટિવ છે. ખાસ કરીને ઇન્ટરનલ પર પહેલાં નજર કરી લઈએ. અહીંયા કંપનીનું વેટેજ જે છે અહીંયા ઘટાડવાનો નિર્ણય જે છે તે MSCI અને FTSE તરફથી લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય તેમણે ખાસ કરીને એટલા માટે લીધો છે કારણ કે ફોરેન ઓનરશિપ લિમિટેડે 100%થી હિસ્સો જે ઘટાડીને તેમને 49.5% તેમને કરી દીધો છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ જે છે તેમને અહીંયા ઘટાડ્યું છે. આ જે નિર્ણય લીધો છે ત્યારબાદ MSCI અને FTSE બંને જ તેમને અહીંયા વેટેજ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જે 27 મેના FTSE જે છે તે $380 મિલિયન વેટેજ તેઓ અહીંયા ઘટાડી શકે છે. અને 30 મેના MSCI જે છે તે $460 મિલિયન વેટેજ ઘટાડી શકે છે. અને આ જે સમાચાર આવ્યા છે તે ખાસ એનું જે અનુમાન જે છે તે IIFL કેપિટલ દ્વારા કરવામાં આવેલું છે. એટલે નો ડાઉટ આ કાઉન્ટર આજે આપણને થોડું ઘણું એક દબાણમાં જોવા મળી શકે છે. ત્યારબાદ પેટીએમ પર નજર કરી લઈએ. અહીંયા થોડીક રાહતના સમાચાર કહી શકાય. કંપની પર જે નોટિસની કાર્યવાહી પર ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે લગાડવામાં આવ્યો છે કે પેટીએમની જે ગેમિંગ કંપની છે ફર્સ્ટ ગેમ્સ તેની સામે GST કારણ બતાવો નોટિસની કાર્યવાહી થવાની હતી, તેના પર અહીંયા સ્ટે લગાડવામાં આવ્યો છે. અને પેટીએમ એક સબસિડરી કંપની છે, ગેમિંગ કંપની છે, અને તેના પર લગભગ 5,712 કરોડનું GST કારણ બતાવો નોટિસ તેમને મળી હતી. તેમની અગેન્સ્ટમાં હવે સુપ્રીમ કોર્ટ પાસેથી એક રાહત મળતી આપણને જોવા મળી રહી છે. પેટીએમનું કાઉન્ટર આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઝાયડસ લાઈફ પર. અહીંયા પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ છે. US FDA દ્વારા દવા માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને આ જે દવા જે છે તેનો ઉપયોગ જે પિમ્પલ્સ જે થાય છે તેની સારવાર માટે કરવામાં આવે છે. એટલે ઝાયડસ લાઈફ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ સન ફાર્મા પર નજર કરશું. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. યુએસની કંપની ખાસ કરીને ફાર્માઝ INC જે છે તેમાં કંપની જે સન ફાર્મા પોતાનો અહીંયા હિસ્સો તેઓ ખરીદવા જઈ રહી છે. 22.7% હિસ્સો સન ફાર્મા જે છે તે યુએસની કંપનીમાંથી ખરીદશે અને લગભગ $25 મિલિયન હિસ્સો ખરીદવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે સન ફાર્માનું કાઉન્ટર પર આજે ફોકસમાં છે. ત્યારબાદની કંપની પણ ફાર્મા કંપની છે. અહીંયા બાયોકોન પર ખાસ નજર રાખીશું. અહીંયા પણ કંપનીને ખાસ કરીને 2 દવાઓ માટે અહીંયા આપણને UK MHRA પાસેથી મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે કે મેડિસિન્સ એન્ડ હેલ્થ કેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી જે છે તે UKની તેની પાસેથી અહીંયા મંજૂરી મળી છે. તેમને ખાસ કરીને યસ ઇન્ટેક અને બાયોસિમિલર યુસ્ટેકિનનું માપ નામની 2 દવાઓ છે તેના માટે અહીંયા મંજૂરી મળી છે. અને આ 2 દવાઓ જે છે ખાસ કરીને 6 વર્ષથી તેથી વધુ વર્ષના જે લોકો છે તેને ગંભીર રીતે જે સંધિવાની તકલીફ થાય છે તેની સારવાર માટે અહીંયા આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને બાયોકોન બાયોલોજિક્સને આ બંને દવા માટે મંજૂરી મળી છે, જે બાયોકોનની સબસિડરી કંપની છે. એટલે બાયોકોનનું કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે પોઝિટિવ ન્યૂઝ સાથે. ડોક્ટર રેડ્ડીઝ પર નજર કરશો. અહીંયા નેગેટિવ સમાચાર છે. કંપનીને અવલોકનો મળ્યા છે. US FDA પાસેથી તેમના તેલંગાના મીરિયા લાગુટા યુનિટ છે તેને 2 અવલોકનો મળ્યા છે, જે ખાસ કરીને API મેન્યુફેક્ચરિંગ CTO5 યુનિટ છે અને એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેને 2 અવલોકનો મળ્યા છે. અવલોકનોની સાથે ફોર્મ 483 પણ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે. US FDA 15 અને 14 મેની વચ્ચે આ યુનિટની તપાસ હાથ ધરી હતી, પરંતુ અહીંયા નો ડાઉટ કંપનીનું એક સ્ટેટમેન્ટ પણ આવ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે તેમને જે પણ અવલોકનો મળ્યા છે તેને નિર્ધારિત સમય દરમિયાન તેઓ તેને સંબોધિત કરશે અને તેનું અવલોકન જે છે તેનો તેઓ એક નિષ્કર્ષણ પણ બહાર કાઢશે. ત્યારબાદ નજર કરશું ભારતીય એરટેલ માટે. અહીંયા ખાસ કરીને નેગેટિવ સમાચાર આપણે કહી શકાય. સુપ્રીમ કોર્ટે ભારતીય ટેલી મીડિયા દ્વારા દાખલ કરેલી અરજીને તેમને અહીંયા ફગાવી દીધી છે, જે ભારતીય એરટેલની સબસિડરી કંપની છે. અને ખાસ કરીને આ જે અંદાજિત જે એક્સપોઝર જે છે તે 585 કરોડનો છે. એટલે કે DTH સર્વિસની એન્ટરટેનમેન્ટ ટેક્સ મામલો જે છે
તેની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટ પર તેમણે એક પોતાને અપીલ કરી હતી, જે સુપ્રીમ કોર્ટ દ્વારા અહીંયા તેમને ફગાવી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તેઓ પહેલેથી 575 કરોડ રૂપિયા ચૂકવી ચૂક્યા છે, પરંતુ હવે ખાસ કરીને હવે કંપની આના પર વધુ ફોકસ કરશે કે હવે આના પર જે નિર્ણય આવ્યો છે તેના પર શું ડિસિઝન લેવો અને આગળ કંપનીની કાર્યવાહી પર તેઓ નક્કી એક નિર્ણય લેશે. અને ખાસ કરીને મેં પહેલાં જ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો, તેની અગેન્સ્ટમાં તેમને હાઈકોર્ટના નિર્ણયની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટમાં તેમને અરજી દાખલ કરી હતી. ભારતીય એરટેલ માટે નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું રેડિકો ખેતાન. અહીંયા ખાસ કરીને કંપનીએ 2 વિસ્કી જે છે તેમને લોન્ચ કરી છે. તેમને મોર્ફિયસ સુપર પ્રીમિયમ વિસ્કી તેમને લોન્ચ કરી છે અને ટ્રિકલ ઇન્ડિયા સિંગલ માલ્ટ નામની 2 વિસ્કી તેમને લોન્ચ કરી છે. અને બંને જ વિસ્કી જે છે તે ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં તેમને એક નવો કહી શકાય કે તેમને એક એક્સપોઝર આપી શકે છે. અને ખાસ કરીને અગર ટ્રિકલની વાત કરશું તો તે શરૂઆતમાં યુપી, હરિયાણા અને મહારાષ્ટ્રમાં તે ઉપલબ્ધ કરાવશે. ત્યારબાદ તેનું ડિસ્ટ્રીબ્યુશન જે છે તે ઇન્ટરનેશનલ અને સ્થાનિક બંને જ રીતે તેઓ કરશે. અને અગર ટ્રિકલની કિંમતની વાત કરશું તો તે 3,500થી લઈને 4,500 રૂપિયાની વચ્ચેની રહેશે. અને ખાસ કરીને જે બંને જે તેમણે પ્રીમિયમ વિસ્કી જે તે લોન્ચ કરી છે તેમના પ્રીમિયમ જે સ્પ્રિટ્સ છે તેના પોર્ટફોલિયોને વધુ અહીંયા મજબૂત બનાવશે. અને ત્યારબાદ નજર કરશું એલટી ફૂડ્સ માટે. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળે છે. તેમણે યુએસની કંપની ગોલ્ડન સ્ટાર ટ્રેડિંગ INCમાં 49% હિસ્સાનું તેમણે અહીંયા અધિગ્રહણ કર્યું છે. ત્યારબાદ નજર કરશું હેવેલ્સ પર. અહીંયા મેન્યુફેક્ચરિંગ ક્ષમતા જે છે કંપનીએ વધારી છે. રાજસ્થાનમાં અલવર યુનિટ છે તેની કેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા તેમને વધારી છે અને તેના માટે કંપનીએ 340 કરોડનું રોકાણ તેમણે કર્યું છે. અને ક્ષમતા વિસ્તાર બાદ હવે કંપનીની કુલ વાર્ષિક કેબલ ઉત્પાદન જે છે તે 41.2 લાખ કિલોમીટરની થઈ જશે. ત્યારબાદ નજર કરશું ONGC પર. અહીંયા પણ કંપનીએ પોતાનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે. તેમને કાવેરી બેસિનમાં PY3 ઓફસોર્સ ફિલ્ડ્સનું ઉત્પાદન જે તેમને શરૂ કર્યું છે. અને 3 જેવી કંપનીઓએ મળીને આ પૂરું ઉત્પાદન તેમને શરૂ કર્યું છે, જેમાં ONGC, હાર્ડી એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન અને ઇન્વેન નાયર પેટ્રોડાયનન આ 3 કંપનીઓ છે. 3 કંપનીની જે જેવી છે તેમને આ ઉત્પાદન શરૂ કર્યું છે. એટલે આ કારણસર વધુ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાની ઘણું બધા લાંબા લિસ્ટ છે પણ દરેક પર આજે ફોકસ રહેશે. જી, તો બધા સ્ટોક્સ પર ફોકસ રાખવાનું છે. આરતી અને તૃપ્તિ આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.